બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું. એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું સરકારી, અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી, એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનું અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય, એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો, જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય, મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે. ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ. સાથે સાથે એમને સુગરની વાત કરી, તો એ સુગરનો સભાસદ પણ એ બેન નથી, અને સુગરમાં 2 વખત ઓડિટ પણ થયું છે. અગાઉ જ્યારે કોઈ કે આવી વાત કરી તો મેં સ્પેશિયલ કહેલું કે રીઓડિટ કરાવો. જો મેં 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેરમાં રાજીનામું જાહેર જીવનમાંથી આપી દઈશ. આવી પણ મેં અગાઉ વાત કરેલી. આજે પણ કહું છું તમારા બધાના મારફતે કે જેને રીઓડિટ કરાવવું એ કરાવે. મેં 1 રૂપિયો આમાં ભ્રષ્ટાચાર કર્યો નથી, અને સુગરમાં ચોખ્ખો અને સ્પષ્ટ વહીવટ હતો મારો. સાથે સાથે આ બેનને સહકારી આગેવાન બનવું છે, સંગઠનમાં હોદ્દા જોઈએ છે, પરંતુ વડોદરા જિલ્લામાં એ ક્યાંય પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી. એટલે આ રીતે અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ CR પાટીલ વિરુદ્ધનો આવો વિડીયો જાહેર કર્યો. વચ્ચે પૂર આવ્યું વડોદરાની અંદર, ત્યારે પણ બહુ જ લોકોની વિરુદ્ધમાં, તમામ રાજકીય લોકોની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો કર્યા હતા, અને આ રીતે અવારનવાર વિડીયો મૂકીને બધાને બદનામ કરતી હોય છે. ત્યારે હવે હું ટૂંક સમયમાં જ એમને હું જવાબ મારા વકીલ દ્વારા એની પાસે માગીશ.